ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી એક પછી એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં કોળી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવે છે, કાં તો એમની હત્યા કરી દેવામાં આવે છે અને હવે કોળી સમાજનું દિલ્હીમાં એક અધિવેશન પણ મળવાનું છે અને આ અધિવેશનની પહેલાં હવે આ તમામ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આગામી 21 જૂને દિલ્હીમાં કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે, પરંતુ આ રાષ્ટ્રીય અધિવેશનને લઈ અને હાલ ગુજરાતમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે। ગુજરાતમાં જે રાષ્ટ્રીય કોળી સમાજના જે આગેવાનો છે તેઓ પણ હાલ અનેક જગ્યાએ મીટિંગ કરી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગુજરાતમાંથી જે ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં કોળી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવે છે, ત્યારબાદ કોળી સમાજ એક થાય છે, ન્યાયની માંગણી કરવામાં આવે છે, પરંતુ આવું ક્યાં સુધી ચાલતું રહેશે અને આવા જ સવાલો હવે કોળી સમાજના આગેવાન દ્વારા ઊભા કરવામાં આવ્યા છે। સૌપ્રથમ કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળી દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। સૌ આગેવાનો કોળી સમાજના ધારાસભ્યને પણ બધો ભોગવી ચૂક્યા છે, સાંસદ પણ રહી ચૂક્યા છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમપી પણ રહી ચૂકેલા છે। તો જે મનુભાઈએ કીધું 70 વર્ષ 50 વર્ષ જૂનું સંગઠન છે અખિલ ભારતીય, બરાબર, તો બહુ સારી બાબત છે કે સમાજની લાગણી છે, રાષ્ટ્રપતિ સુધી પહોંચી ચૂક્યા છે, એસપી પણ બની ચૂક્યા। તો એ સંગઠનની એક વાત ધ્યાનમાં આજે મેળવવા માંગુ છું। અધિવેશન બહારનું છે, સારી બાબત છે, પણ જે ગુજરાતની અંદર અવારનવાર જે ઘટનાઓ બની રહી છે એના માટે કોણ વિચારશે? સાસ વારે કોળીના ભાગી જાય, સાસ વારે મર્ડર થઈ જાય, મીટિંગો થાય, કે પરિણામ શું મળ્યું છે તારું? આ વાતને તમે સ્વીકારો છો? તમે કોઈ પીડા વ્યક્તિને 2 લાખ રૂપિયા મદદ કરવા ગયા, લાખો રૂપિયા ખર્ચો કરો, ભેગા થાવ, સારી બાબત છે, પણ સમાજની પીડા સામે પણ જો ક્યાં સુધી આપણે આ નામ ચલાવશું? કોઈ જગ્યાએ ભૂકંપ આવે તો સરકાર વંદના લાવે છે, ફરી વખત ભૂકંપ ન થાય તો મકાની તરફથી મજબૂત થાય। તો આ ઘટનાઓ ઘણી થાય તો સરકાર ઉપર કેમ પ્રેશર નથી લાવતા? અધ્યક્ષ સાહેબ કે સરકાર के ऊपर तो प्रेशर तो होना चाहिए ना कि घड़ी कोली समाज के साथ जो घटनाएं घट रही है तो इसलिए वो घटना में तो कभी અહીંયા ખાસ કરી અને વાત એ જ કરવામાં આવી છે કે કોળી સમાજના યુવકો ઉપર જે હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે અને ખાસ કરી અને આ ઘટનાઓની વાત કરવા જઈએ તો ચર્ચાઓ આ ઘટનાઓને લઈને ચાલુ થઈ। ભાવનગરના બગદાણામાંથી જે નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક પછી એક ઘટનાઓનો સિલસિલો ક્યાંક ને ક્યાંક ચાલુ જ છે। એ પછી જસદણ હોય કે પછી જૂનાગઢ હોય, બોટાદ હોય, અનેક જગ્યાઓથી આવી ઘટનાઓ સામે આવી રહી છે। તાજેતરના કિસ્સાની જો વાત કરવા જઈએ તો બોટાદના ક્યાંક ને ક્યાંક બોટાદમાં જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા કે જેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત્યા પણ ખરા, કોળી સમાજના પણ આગેવાન છે, એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ આ આખી ઘટનાને લઈને પણ હાલ ગુજરાતમાં કોળી સમાજ ભેગો થઈ રહ્યો છે। અનેક જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતોનો નિકાલ કેવી રીતે આવશે? ખાસ કરી અને આવી ઘટનાઓ જો એક પછી એક સામે આવી રહી છે તો પછી આની સામે હવે સવાલો પણ કોળી સમાજ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે અને હવે ખાસ કરીને જ્યારે દિલ્હીમાં કોળી સમાજ ભેગો થવાનો છે તો પછી ત્યાંના પ્રશ્નોની વાત કરવા જઈએ તો ગુજરાતમાં જે હાલ અનેક પ્રશ્નો છે કોળી સમાજના, એ પછી રાજકીય રીતે કોળી સમાજને આગળ આવવાની વાત હોય, ખાસ કરીને એવો પણ મુદ્દો ગુજરાતમાં ઉઠ્યો હતો કે કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ, ત્યારબાદ શૈક્ષણિક ક્ષેત્રની જો વાત કરવામાં આવે, આ તમામ મુદ્દાઓને લઈ અને દિલ્હીના અધિવેશનમાં ચર્ચાઓ થશે તો પછી આજે કોળી સમાજના આગેવાનો અને ખાસ કરી અને યુવકો ઉપર હુમલાઓ થઈ રહ્યા છે એને લઈને પણ ચર્ચા થાય એવી વાત અહીંયા કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।